અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહિલાનો વેશ ધારણ કરી વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી આ ગેંગને કણભા પોલીસે ઝડપી પાડી છે। આ ગેંગના સભ્યો મહિલાનો વેશ ધારણ કરી વાહન ચાલકોને ફસાવતા અને પછી લૂંટ ચલાવતા હતા। આ ગેંગ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સથી થોડે દૂર જ્યાં લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકો આરામ કરવા ઉભા રહેતા હોય છે ત્યાં ગેંગ સક્રિય હતી। જ્યાં ગેંગનો એક સભ્ય અંધારાનો લાભ લઈને મહિલાનો વેશ ધારણ કરતો અને ડ્રાઈવર ક્લીનરોને લોભ લાલચ આપીને રોડની બાજુમાં આવેલા ખેતરોમાં લઈ જતો હતો અને તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને પહેરેલા ઘરેણાની લૂંટ કરી લેતો હતો। તેમજ જો કોઈ પ્રતિકાર કરતું તો તેમને હથિયાર વડે માર મારીને પણ લૂંટ ચલાવવામાં આવતી હતી। આ ગેંગે છેલ્લે ભોગ બનનાર એક ફરિયાદીને ફસાવી હથિયારો વડે માર મારી 25,000 રૂપિયા રોકડા અને ચાંદીની લકી મળી કુલ 49,000ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જે બાદ ફરિયાદના આધારે વિવેકાનંદ નગર પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને વોચ ગોઠવી હતી અને રણનીતિ બનાવી હતી અને રણનીતિના ભાગરૂપે પીઆઈ એચ.એન. બારિયા સહિતની ટીમે ટ્રક ચલાવીને પણ આ ગેંગને ઝડપી પાડવાની કામગીરી કરી હતી। ત્યારે આખરે પોલીસની મહેનત રંગ લાવી અને પોલીસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહન ચાલકોને લૂંટતી આ મહિલા વેશધારી ગેંગને ઝડપી પાડી છે અને પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ 14 ગુનાઓની કબૂલાત પણ કરી છે।